જય માતાજી મિત્રો, કારણ કે આપણો વિડીયો પહેલો બ્લોગ છે અને થોડીક ભૂલચૂક થઈ તો માફ કરજો. કારણ કે આપણે ફર્સ્ટ બ્લોગ ઉતારી પહેલા ઉતારતા જ ત્યાં, પણ હમણાં તો ઉતાર્યા નથી એટલે એટલી બધી માહિતી નથી, થોડો ઘણા ભૂલાઈ ગયું હોય. એટલે તમે મારો વિડીયો જોઈજો ને આપણા ગામનો તળાવનું શૂટિંગ લેવાનું છે અને તમને મજા આવે ને તો કહેજો. 3 દિવસ એક ધારો વરસાદ ચાલુ હતો, આ થોડો બંધ પડ્યો છે બપોર પછી, અમે આ શૂટ કરવા સીધા આવી ગયા છીએ. કારણ કે અમારા ગામના નજારો દેખાડવાનો છે. આ બધું જોતા પાણી બહુ હાલતું થઈ ગયું છે અને હજી આગળ આમ જવાના છીએ આમ તળાવ કોઈ, અને તમને મજા જ આવશે. કારણ કે આ જો બધું મારા કેમેરામેન અંદર તમને બતાવશે અને હજી આગળ આવીએ એટલે તમને આગળ વધારે મજા આવશે. અમારા ગામનું તળાવ તમને બહુ જાજુ જોવા મળશે. અને હવે આપણે મેન તળાવ પહોંચી ગયા છીએ અમારા ગામ. અમારા ગામ તો જોવો નજારો કેવો એટલું બધું પાણી ભરેલું છે પહેલેથી. પણ ખાલી નીચું એટલું બધું સૌથી પાછો 3 થી વરસાદ આવી ગયો ને એટલે પાણી પાછું ભરાઈ ગયું છે. દેખાડતા જ કેમેરામેન આ બધું આપણા તળાવનો નજારો. અને પાણીમાંથી રિક્સ લઈને આવ્યા છીએ. પાણી ઘણી જગ્યાએ થોડું ઘણું ઊંડું હતું એટલે ઉધી પણ હાલ છે. અને અહીંયા અમારે જો મેન શૂટ અહીંયા અમે કરવી છીએ. અને અમે જયારે રીલ શૂટ કરવા આવી ત્યારે હવે તો લગભગ હવે એકાદ વરસાદ આવશે એટલે અમારે રીલ શૂટ નો બંધ થઈ જાય. એટલે ધાબા ઉપર અમે રીલ શૂટ કરશું. હવે શોર્ટ વિડીયો અમે બનાવીને હવે ધાબા ઉપર એટલે અમારું એક્શન લોકેશન આ છે. તો આખો રિક્સ લઈને આવી ગયા છે. પાણી કેટલું ભર્યું નથી જોયું તો ત્યાં એમને આવી જાય અમારી કેડીએ એમ જે આવી ને કેડીએ. અને આ જો આ તારે ખાળિયા પેલા ખોદતા મેં બધા એ જૂનું છે ઘણા ખરા. હવે તો ખાળિયા ખોદવાનું બંધ થઈ ગયું છે ઉનાળામાં. ખાળિયા દેખાડી જતો પેલા આપણે ખોદતા. જો અમારા ગામના તળાવમાં છેલ્લા વાળા પણ આવી ગયા છે. તળાવ આખું સલકાઈ ગયું છે અને 3 દિવસ વરસાદ આવતો હતો અને એવું લાગે છે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો હોય એવું લાગે છે. અને આખું તળાવ સલકાઈ ગયું. આ તળાવમાં પગ મીજો ત્યાં ડૂબી જાય એવું પાણી છે. અને આમાં બહુ રિક્સ ન લેવાય. અમે રિક્સ એટલું બધું લીધું પણ ન લેવાય તો અહીંયા ઉદીને આવ્યા ખાલી વિડીયો બનાવવા માટે, તમારી માટે ખાલી. અને અત્યારે જો હું પાણીની વહેંચમાં ઉભો છું. અહીં ખાલી અમને કેડીની ખબર હોય ને અહીંયા જો બધે ખાડા જ છે એટલે ખોટો રિક્સ તમારે લેવું નહીં. અને આ તો અમારા ગામનું છે. કોઈક અજાણ્યું માણસ હોય એ પણ આવે ને રિક્સ નો લેવા. અમારે રોજની કેડી છે. અમારે વિડીયો શૂટિંગ કરવા માટે જાય ત્યારે અહીંથી ડેલી આવી એટલે અમને ખબર હોય. એટલે તમારે ખોટું રિક્સ ન લેવું. અને અમે બ્લોગ એન્ડિંગ કરવાના છીએ. તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો એક સબસ્ક્રાઇબ ને લાઈક કરી નાખજો. અને મારો વિડીયો તમને પહેલા મળે ને એટલે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો. અને તમે સપોર્ટ કરજો યાર. અમે તમારા માટે તગડા બ્લોગ લાવવાનું વિચારશું અને તગડા લાવશું. તમે કહો ને તો ચેલેન્જ વિડીયો લાવશું. ચેલેન્જ વિડીયોમાં સાચી માહિતી છે મને. એટલે તમે ખાલી સપોર્ટ કરજો. તમારો ભાઈ તમારા માટે સારા વિડીયો લાવશે. જય માતાજી.